મહત્વના સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢ પંથક કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે અને અનરાધાર વરસાદના કારણે જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચારે તરફ પાણી જ પાણી। જો કે હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પણ સતત વરસાદના કારણે જૂનાગઢના મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે। તમામ તાલુકાઓમાં મુશળધાર વરસાદ ખાબક્યો। સ્થાનિક નદી નાળા છલકાયા છે। કેટલીય જગ્યાએ પાણી ભરાવાના કારણે વાહનો રમકડાની જેમ તણાવા લાગ્યા। 14 ઇંચ વરસાદ વંથલીમાં પડ્યો છે, તો વિસાવદરમાં 13 ઇંચ અને જૂનાગઢમાં 11.5 ઇંચ વરસાદ પડ્યો છે। સોસાયટીઓમાંથી તો નદીની માફક પાણી વહેતા હોય તેવા દ્રશ્યો આપ અત્યારે પણ સ્ક્રીન પર જોઈ શકો છો। અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, ખૂબ વરસાદ, વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ, જૂનાગઢમાં 11 ઇંચ વરસાદ, શું સ્થિતિ છે હવે? બિલકુલ, અત્યારની જો સ્થિતિની વાત કરીએ તો જૂનાગઢ શહેર માટે રાહતની બાબત એ કહી શકાય કે મોડી રાતે 2 વાગ્યા બાદ શહેરમાં વરસાદે વિરામ લીધો છે। શહેરમાં વરસાદે વિરામ લીધો હોવાથી મોટાભાગના જે નીચાણવાળા વિસ્તાર હતા, જ્યાં પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ પામી શકે તેવી હતી, ત્યાં હાલ પાણી ઓસરી ગયા છે। જે સરદારબાગ આસપાસ નજીકનો વિસ્તાર હતો, જ્યાં પાણી ભરાયા હતા, ત્યાં પણ હાલ પાણી ઓસરી ગયા છે। અંડરપાસમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાંથી પણ લગભગ પાણીનો નિકાલ થઈ ગયો છે। એક રીતે જૂનાગઢ વાસીઓએ રાત્રે જે વરસાદનું ભયંકર રૌદ્ર રૂપ જોયું ત્યારે ઘણા ખરા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા કે જે રીતે ગયા વર્ષે જૂનાગઢમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ હતી, નિર્માણ પામી હતી, ફરી આ વર્ષે એ પ્રકારની સ્થિતિ નિર્માણ ન સર્જાય, પરંતુ એ પ્રકારના દ્રશ્યો હાલ સર્જાયા નથી। વરસાદે જૂનાગઢ શહેરમાંથી વિરામ લીધો છે। અન્ય તાલુકાની જો વાત કરીએ તો માણાવદર તાલુકામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો। અનેક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા, ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, પરંતુ ત્યાં પણ વરસાદે વિરામ લઈ લીધો છે। ઓવરઓલ જિલ્લાની વાત કરીએ તો મોડી રાતથી વહેલી સવાર ગાળામાં વરસાદે વિરામ લીધો હોવાથી મોટા ભાગના વિસ્તારમાં હાલ પાણી ઓસરી રહ્યા છે અને લોકોએ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે। આભાર પ્રતિક, જાણકારી આપવા માટે। તો ખૂબ જ વરસાદ વરસ્યો અને જળ પ્રલયની સ્થિતિ જૂનાગઢમાં સર્જાઈ, જેના કારણે લોકોને નુકસાન પણ ખૂબ થયું છે। જો કે હવે રાહતના સમાચાર છે કે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે। જૂનાગઢના મેયર ગીતાબેન અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ગીતાબેન, શું આંકડા કહી રહ્યા છે ને અત્યારની સ્થિતિ શું છે જૂનાગઢની? 2 દિવસ ત્યાં વરસાદ ખૂબ વરસી રહ્યો હતો। કાલ રાતથી થોડો ઓછો થઈ ગયો છે અને દામોદર કુંડ પણ પાણી પણ ખૂબ આવ્યું છે। ઉપર જે વરસાદ છે ડુંગરમાં, એના હિસાબે દામોદર કુંડમાં પણ ખૂબ પાણી આવેલું છે અને કાલે ત્યાં લોકોને જવા માટે પણ બંધ કરેલું હતું, કારણ કે પાણી જોવા માટે લોકો ખૂબ જતા હતા, પરંતુ પછી કાલે તે પણ બંધ કરી દીધી હતી અને અત્યારે તો વરસાદ રાતનો કાલથી ઓછો થઈ ગયો છે એટલે પાણી થોડુંક ઓસરી પણ ગયું। અત્યારે ગીતાબેન, કયા કયા વિસ્તારોમાં પાણી ઓસર્યા છે અને હજી કોઈ એવી વિગતો કે જ્યાં પાણી ભરાયેલા હોય? ના, પાણી તો કઈ ભરાણા હોય એવા કોઈ સમાચાર નથી, પરંતુ વરસાદ સારો છે અને અત્યારે જે કઈ આપણે જે ઓકડાને બધી સફાઈ કરી છે એટલે પાણીની કઈ ભરાવાની સમસ્યા અત્યારે થઈ નથી। આભાર ગીતા। કોઈ સમાચાર પણ નથી કે કઈ પાણી ભરાણા હોય, કારણ કે વરસાદ રહી ગયો એટલે જૂનાગઢમાં એવું છે, વરસાદ રહી જાય ને એટલે બધું જ પાણી પાછું ઉતરી જાય છે અને પાછું જયારે વરસાદ ચાલુ હોય ને ત્યારે થોડોક સમસ્યા રહી છે, પરંતુ થોડી વાર વરસાદ રહી તો બધું જ પાણી ઓટોમેટિક ઉતરી જાય છે, એટલે એવા કોઈ પણ સમાચાર નથી કે કઈ પાણી ભરાણું હોય। ગીતાબેન, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા આપણી સાથે જોડાઈ ગયા છે। સંજયભાઈ, આપ કયા વિસ્તારમાં છો અને આપની આસપાસ સ્થિતિ શું છે? મેં ચાંજેડા રોડ ઉપર જનરલી જે અંડરબ્રિજ છે ત્યાં વરસાદ આવે છે એટલે પાણી ભરાઈ જતું હોય છે અને વરસાદ બંધ રહી જાય એટલે અડધો કલાકમાં ખાલી થતું હોય છે। જનરલી એ રાતના 2-2.5 વાગ્યા પછી વરસાદ પ્રમાણ ઓછું થઈ ગયું છે, એટલે પાણીનું પ્રમાણ લોકોને રાતના સમયે થોડી ડર ને હતી, કારણ કે રાતે પણ વરસાદ ખૂબ સાંજના સમયે હતો, એટલે પણ વરસાદ કાલના દિવસમાં આવક અને જાવક બને રહેતી હતી। વરસાદ કલાક 1.5 કલાક સારો આવે પછી પાછો ઓછો થઈ જાય, એટલે આમ જોઈએ તો એકંદરે સ્થિતિ આમ ડરામણી પણ લોકોના મનમાં હતી કે આ વખતનો જે બનાવ બન્યો હતો, પણ એક શાંતિથી અત્યારે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરી અને રાજ્ય સરકાર શ્રી અને મુખ્યમંત્રી શ્રી અને ડિઝાસ્ટર ટીમ સતત સંપર્કમાં છે। કોઈ જાતનો કોઈ પ્રશ્ન અત્યારે શહેરની અંદર દેખાતો નથી।
એવી કોઈ જાણકારી ખરી સંજયભાઈ કે હજી કેટલાક વિસ્તારો કે જ્યાં પાણી ભરાયેલા હોય? ને એટલે પાણી રૂટિંગ પ્રક્રિયાની અંદર આટલો મોટો વરસાદ હોય છે એટલે એ ઉપરની સોસાયટીના પાણી રનિંગ આવતા હોય છે. ભરાયેલા વિસ્તાર એવો કહેવાય કે જ્યાં સતત ભરાયેલું રહે છે, એવો કોઈ વિસ્તાર નથી. પણ વરસાદ ચાલુ હોય અને મોટા પ્રમાણમાં વરસાદ આવતો હોય તો ઉપરની કનેક્ટેડ સોસાયટીઓના પાણી જે છે ઢાળ હોય છે. કારણ કે જુનાગઢ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે શહેર એક પહાડની ઢાળની સાથે જોડાયેલું છે, એટલે ઉપરનું પાણી નીચેના વિસ્તારની અંદર કન્ટિન્યુ આવતું હોય છે. એટલે વરસાદ ચાલુ હોય ત્યારે તમને એવું લાગે કે આ પાણી આવે છે, પણ જેવો વરસાદ બંધ થઈ જાય એટલે પાણી સીધું નિકાલ થઈ જાય છે. આભાર સંજયભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો શહેરમાં હવે મોટાભાગના વિસ્તારોમાં હાલાકી થોડી ઓછી થઈ છે. 11.5 ઇંચ વરસાદ પડ્યો છે જૂનાગઢ શહેરમાં અને આખી રાત જૂનાગઢ વાસીઓ ભયના ઓથાર હેઠળ જીવ્યા, કેમ કે પાણી એટલા ભરાઈ ગયા હતા અને સોસાયટીની બહાર જુઓ તો એટલા તેજ પ્રવાહમાં પાણી પસાર થતા હતા જાણે નદી પસાર થતી હોય. જૂનાગઢના ગેડ પંથકના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, કેમ કે વરસાદના કારણે નદીઓના જળસ્તર વધ્યા છે, નદીઓના પાણી ગામમાં ઘૂસી ગયા છે અને ગેડ પંથકની સ્થિતિ દર વખતે આવી સર્જાતી હોય છે. બાલાગામ જાલવડ ગામને પૂરથી બચાવવા બનાવેલા સિમેન્ટના પાળા પણ તૂટી ગયા છે અને પાણી હવે ધીમે ધીમે ગામમાં પ્રવેશી રહ્યું છે. ઓજત ડેમનું પાણી છોડાતા ગામમાં પાણી ઘૂસી ગયા છે. લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ગેડ પંથક કે જ્યાં વરસાદ પડે એટલે નદીઓના પાણી આ પંથકમાં ઘૂસી જતા હોય છે. સિમેન્ટનો પાળો તૂટી ગયો છે અને તે જ પ્રવાહ નદીનો ગામમાં ઘૂસી રહ્યો છે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો અને આખું ગામ જાણે જળમગ્ન બન્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. દામોદર કુંડમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. નાંદરથી કોયલી રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાભરમાં અત્યંત વરસાદના કારણે, અતિ ભારે વરસાદના કારણે સ્થિતિ કેટલાક ગામડાઓમાં ખૂબ ખરાબ છે.